નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આજે એકાએક આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. ગાંધી બ્રિજની નીચે રિવરફ્રન્ટના કિનારે પાર્ક કરીને રાખેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક જ ગંભીર આગ ફાટી નીકળી હતી. આગની લપેટો જોઈને બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકો અને વાહન ચાલકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમ ઉપર ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર વિભાગની 2 ગાડીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી સત્તાવાર માહિતી અનુસાર હાલ સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાના કારણે આ ખાનગી બોટને કિનારે ગાંધી બ્રિજ નીચે લાંગરીને બંધ રાખવામાં આવી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે નીચે પહોંચવાને બદલે ફાયર ફાઇટરોની ટીમે સમય સૂચકતા વાપરીને ગાંધી બ્રિજની ઉપરથી જ બોટ ઉપર પાણીનો ભારે મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ફાયર ટીમના સચોટ ઓપરેશનના કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો. સદનસીબે બોટ બંધ હોવાથી અને આસપાસ કોઈ નાગરિકો ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે બોટમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણોસર તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.